પ્રભુ તારી કસોટીની પ્રથા સારી નથી હોતી, અને સારા હોય છે જગતમાં એની દશા સારી નથી હોતી. લગ્નના નું પાનતર પહેર્યું, શણગાર સજા, અને ખાંડણિયામાં ચલિયાને ખાંડ્યો. રસોઈ બનાવીને એ અઘોરી સાધુની થાળીમાં પીરસ્યું. લે બાપજી, હવે તો ભોજન કર. કસોટી કોને કહેવાય હવે સાંભળો. અહીંયા આવો. તમારે હવે સંતાનમાં કઈ છે? સગાળ સાહેબ કહું, બાપજી એકનો એક દીકરો હતો, ખાંડીને પીરસી દીધો. થાળીને ધક્કો માર્યો. નિસંતાન દંપતીનું હું જમતો નથી. અને હવે સગાળશા ઢીલો પડ્યો. અંદર ગયો, ચંગાવતીને કહે છે, દેવી કદાચ આ જિંદગીની પહેલી છેલ્લી કસોટી હોય, હવે શું કરીશું? અને જ્યારે જ્યારે આ દેશનો પુરુષ ઢીલો પડ્યો છે, ત્યારે આર્ય નારી એ સ્ત્રી રત્ન આગળ આવ્યું છે, અને સંસ્કૃતિની ઇજ્જત બચાવી છે. નાથ, શું શું થયું? બોલે જમવાની ના પાડે. કેમ? તો કે આપણે ત્યાં સંતાન નથી ને એને કીધું કે સંતાન વિહોણા દંપતીને ઘરે હું ભોજન કરતો નથી. અને હવે ચંગાવતીની આંખ લાલ બની. પટારામાંથી કટાર કાઢી બહાર આવી ચંગાવતી. એ સાધુ, કોણે કીધું અમે વાંજ્યા છીએ? કોણે કીધું નિસંતાન છે? મારા ઉદરમાં 5 મહિનાનો ગર્ભ છે, જીવ આવી ચૂક્યો છે. લાવ પેલા તને એ બાળક બતાવું, પછી તો ભોજન લઈશ ને. એ જી બાપ જાણીને કહું છું બાબા, મારે પેટે છે મહિના 5, પણ સત નિભાવવા મારું પેટ ચીરું છું. જોઈ લે બાવા બાળ, પણ બેઠો હવે થાશ માં બાબા. એ જમ્યા વિના નહીં દઉં જાવા. પોતાના પેટમાં કટાર મારીને મરવા જાય, અને ભગવાન પ્રગટ થયા. બસ કરો માં, બસ કરો. હું તમારી કસોટી લેતો હતો. પાણીની અંજલી છાટી, ચલૈયાને સજીવન કર્યો. આ વિરલ ઘટના સૌરાષ્ટ્રની ભૂમિની, જુનાગઢની બાજુનું બિલખા ગામ આજે પણ સગારશાની જગ્યા, ચલૈયાની જગ્યા છે. અમારા ગુરુ મહારાજનો આશ્રમ આનંદાશ્રમ એની બાજુમાં. બિલખામાં એન્ટ્રી કરતા જ ચલૈયાની જગ્યા, અને અમારા ગુરુ મહારાજનો આનંદ આશ્રમ એ બિલખા ગામમાં છે. આવી તો અનેક ઘટનાઓ આ ભૂમિમાં. સતીને શૂરની માતા, સૌરાષ્ટ્ર માટે લખાયેલા શબ્દો. સતીને શૂરની માતા, સિંહને સંતની પ્રસૂતા, અગબ કરણી વેદ વર્ણી, એવી અમારે સૌરાષ્ટ્રની ધરણી. અને ત્યારે કદાચ આ દુહો લખાયો હશે જ્યારે બિલખા ગામમાં હરી આવ્યો હશે. અરે કાઠિયાવાડ મેં કોક દી અને ભૂલો પણ ભગવાન એ થાને થાને અમારો મહેમાન. અરે રે તને સ્વર્ગ ભૂલાવી દઉં શામળા. સોરઠ ધરા જગજો નહીં, અને એમાં ગઢજુનો ગરનાર, પણ ન્યા હાવજડા
અરે એના નમણા નરને ના સોરઠ ધરાને સંચેર્યો, સોરઠ ધરાને સંચેર્યો અને ન ચડ્યો ગઢ ગિરનાર. એ ન નાયો દામો કે રેવતી, અરે રે એનો એળે ગયો અવતાર. આ સૌરાષ્ટ્રની ભૂમિ આપણી ગૌરવ લેવા જેવી આ વાત છે. તો પતિવ્રતા સ્ત્રી એના પતિની સેવા કેવી રીતે કરે એની આ વાત હતી. દરેક સફળ પુરુષની પાછળ એક સ્ત્રીનો હાથ છે એટલા માટે કહેવાયું છે. આત્મશૌચેન, આત્માની પવિત્રતાથી કરદમ ઋષિની સેવા દેવહૂતિએ કરી. પોતાનો પતિ એ જ પોતાનો ઈશ્વર. અને મધુરિયા ગીરા, મીઠી વાણી બોલીને, મીઠા ભોજન કરાવીને અને સૌહૃદયના સાચા અર્થમાં મિત્ર બનીને